રાજ્યમાં આરોગ્યના નામે રીતસરની લૂંટ ચાલી રહી છે। ક્યારેક કોઈ હોસ્પિટલ પૈસા માટે વગર કારણે લોકોના હૃદય ચીરી નાખે છે। ખ્યાતિ હોસ્પિટલની અહીંયા વાત થઈ રહી છે, પરંતુ હવે આવી સ્થિતિમાં ઝોલાછાપ ડોક્ટરો પણ આતંક મચાવી રહ્યા છે। આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે સુરત પોલીસે આજે એક બે નહીં પરંતુ એક સાથે 14 જેટલા બોગસ તબીબ ઝડપી પાડ્યા। તો આ સાથે આ ઠગોએ 1200 જેટલી બોગસ ડિગ્રી પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે। હવે આ બોગસ તબીબો જે હતા એ એક બે નહીં પરંતુ અનેક જગ્યાએ પોતાનું ક્લિનિક ખોલતા અને લોકોને સારવાર પણ આપતા હતા। હવે આવા બોગસ તબીબ સાથે જેણે પણ સારવાર લીધી હશે તેમની તબિયત સારી થઈ હશે કે નહીં થઈ હોય તે તો ભગવાન જ જાણે, પરંતુ પોલીસે જ્યારે આ કાર્યવાહી કરી ત્યારે જે આરોપીઓ હતા તે દોષારોપણ કરતા જોવા મળ્યા હતા અને આ સમગ્ર મામલામાં પોલીસે કાર્યવાહી કર્યા બાદ આ તમામ આરોપીઓની અટકાયત કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। પરંતુ એક વસ્તુ વિચારો કે જે ડોક્ટરને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ એ ભગવાનનો દરજ્જો એટલા માટે આપીએ છીએ કારણ કે તે આપણા જીવ બચાવે છે, આપણી સારવાર કરે છે અને આપણને એ બીમારીમાંથી દૂર કરે છે કે જેના કારણે આપણે કદાચ મોતને પણ ભેટી શકીએ। પરંતુ આવા તબીબો માટે આપણે શું કહેવું કે જે માત્ર ને માત્ર પૈસા કમાવાની લાલચમાં એક તો નકલી ડોક્ટરો પણ બનાવે છે અને એ જ નકલી ડોક્ટરો નકલી સારવાર કરીને રૂપિયા રળે છે। હવે આ સમગ્ર મામલામાં આ જે બે મુખ્ય આરોપીઓ છે તેમના પર જ આખું દોષારોપણ થઈ રહ્યું છે કે જેમણે અન્ય 14 લોકોને અન્ય જે તબીબો છે બોગસ તબીબો તેમને મુન્નાભાઈ MBBS બનાવ્યા છે। હવે આ સમગ્ર મામલામાં પોલીસ કાર્યવાહી અત્યારે થઈ રહી છે અને વધુ પૂછપરછ પણ થશે કે આ આખું કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું હતું, ક્યારથી આ રીતે બોગસ તબીબોને તે સર્ટિફિકેટ જે છે તે આપવામાં આવતું હતું, કારણ કે મામલો એ સામે આવ્યો છે કે 70,000 રૂપિયા એ સર્ટિફિકેટના આપવા પડતા હતા જે પણ કોઈને આ સર્ટિફિકેટ જોઈતું હોય તેમને। હવે 8મું ધોરણ પાસ વ્યક્તિ જો કોઈની સારવાર કરે તો તે કેવી સારવાર કરે તે તો ભગવાન જ જાણે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આખું કૌભાંડ ચાલતું હતું અને પોલીસને માત્ર એક ભનક થઈ ગઈ અને પોલીસે આ આરોપીઓને દબોચી લીધા છે। હવે આપણે પણ નરી આંખે જોઈને પણ એ ડોક્ટર પણ શંકા કરવા મજબૂર થઈ જઈએ છીએ કે આ ડોક્ટર યા તો આપણે જે પણ કોઈ ડોક્ટરના પાસે જતા હઈશું તે ડોક્ટર અસલી છે કે નહીં। તો તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર આ મામલા પછી ચોક્કસપણે બને છે કે આપણે જે ડોક્ટર પાસે જઈ રહ્યા છીએ તે ડોક્ટર અસલી છે કે નથી, કારણ કે આ જે મહાઠગ સામે આવ્યા છે તેમની પાસે આવી 1200 જેટલી બોગસ ડિગ્રી હતી કે જે બોગસ ડિગ્રી અન્ય લોકોને આપી એ અન્ય નવા બોગસ ડોક્ટરો ઊભા કરી શકતા હતા। જો કે આ તો સારું થયું કે પોલીસને ખબર પડી ગઈ અને આ આરોપીઓ ઝબ્બે થઈ ગયા। બોગસ તબીબ બનાવવાની ફેક્ટરી, સુરતથી ઝડપાયા 14 બોગસ તબીબ, 1200 જેટલી બોગસ ડિગ્રી મળી આવી। ખ્યાતિકાંડ બાદ રાજ્યના લેભાગુ ડોક્ટર સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં આજે સુરત પોલીસને બહુ મોટી સફળતા મળી। સુરત પોલીસે ઝોલાછાપ ડોક્ટર સામે કાર્યવાહી કરી આજે સુરતમાં મુન્નાભાઈ MBBS બની બેઠેલા 14 બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। પરંતુ આ કાર્યવાહી દરમિયાન બોગસ તબીબી સર્ટિફિકેટનું એક મોટું કૌભાંડ ખુલ્યું છે। પોલીસની તપાસમાં તમામ બોગસ ડોક્ટર્સ પાસે BEMS ના સર્ટિફિકેટ મળી આવ્યા હતા। BEMS એટલે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ, જે ગુજરાત સરકાર માન્ય નથી। આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાની જાણકારી આપી છે, જે બાદ પોલીસે આ બોગસ ડિગ્રી આપનાર ભેજાબાજને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી। બોગસ તબીબની ડિગ્રી આપનારા શખ્સો માત્ર 70,000 રૂપિયામાં ડિગ્રી આપતા હતા। આરોપીઓ લોકોને ઝાંસો આપતા કે રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ ડિગ્રી આપવામાં આવશે, જે આ મંત્રાલયના બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી मेडिकल साइंस हेठળ આવે છે। તેની મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે। की मांगी गई इनसे डिग्री, तो इन तीनों ने BEMS की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर BEMS जो है वो बेसिक ऑफ इलेक्ट्रो होम्योपैथिक मेडिकल साइंस है। और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है, ये डिग्री है बोगस है, तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है कहाँ से लिया, तो उन्होंने बताया कि यहाँ रसेश गुजराती करके हैं डॉक्टर और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे हैं जिनको उन्होंने इस तरह की डिग्री दी है।
આરોપીઓ લોકોને કહેતા કે તે પ્રથમ તાલીમ આપશે અને ત્યારબાદ ડિગ્રી આપશે. લોકોને 1.5 વર્ષની તાલીમ આપવાની વાત હતી, પરંતુ તે માત્ર દેખાડો હતો. તેમની પાસે કોઈ પણ તાલીમ આપવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. તેઓ ખાલી પૈસા લઈને ડિગ્રી આપતા હતા. આ બોગસ ડિગ્રી કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે ડોક્ટર રસેશ ગુજરાતી, જેણે 1990માં BHMSનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેણે ઇલેક્ટ્રો હોમિયોપેથી ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સરકાર દ્વારા ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે કોઈ નિયમો જાહેર ન થતા તેણે આ બોગસ ડિગ્રીનો ધંધો ખોલી નાખ્યો. જોકે બોગસ ડિગ્રીનો ભાંડો ફૂટ્યા બાદ પણ રસેશ ગુજરાતી બેખોફ જવાબ આપી રહ્યો છે. એટલે હું ભણાવવાનું કામ કરું છું, ડિગ્રી આપવાનું કામ નથી કરતો. ઇલેક્ટ્રોપેથીનું બસ એને ભણાવીને એ લોકોને સર્ટિફિકેટ્સ આપતા હતા. ગુજરાત હાઈકોર્ટનું 2010નો જજમેન્ટ છે કે ભાઈ તમે ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર પ્રસાર શિક્ષણ અને પ્રેક્ટિસ કરી શકો છો. હું DHMS છું. બંને કરી શકીએ, કારણ કે ડિગ્રી નથી આપતા અમે. એ જે ઉપર લખાણ છે તે BEMS બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી. અમે ઇલેક્ટ્રોપેથી ના, હોમિયોપેથી અને ઇલેક્ટ્રોપેથી જુદું છે. ડિગ્રી અમે આપતા જ નથી. આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ મેમ્બરશિપ. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કોઈનું મોત થશે એવો સવાલ પૂછાયો તો ડોક્ટર રસેશ શૈતાનની માફક હસવા લાગ્યો. કેટલા લોકોના મોત થયા છે, જવાબદાર વ્યક્તિ છો તમે, નાગરિક. મોત થાય છે તમને ખબર છે રસેશભાઈ? લોકોના હસવું આવે છે તમને રસેશભાઈ? રસેશભાઈ તમે બોગસ ડિગ્રીમાં પકડાયા તો હસવું આવે છે તમને? તો તેના કૌભાંડમાં સામેલ અન્ય એક આરોપી પણ પોલીસ કસ્ટડીમાં સંદેશ ન્યૂઝના કેમેરા પર કહી રહ્યો છે કે અત્યાર સુધીમાં તેમણે આવી 1500 ડિગ્રીઓ આપી છે. કેટલા લોકો પ્રેક્ટિસ કરે છે તેના વિશે કોઈ માહિતી નથી. હશે 1500. હવે કેટલા પ્રેક્ટિસ કરે છે એ આપણને ખબર નથી. હું તો ઇન્ટર 12 ભણ્યો છું, પછી BMS કર્યું છે, પછી નેચરોપેથીનો કોર્સ કર્યો છે, પછી આયુર્વેદ રત્ન કર્યું છે. જે બાદ પોલીસે ડોક્ટર રસેશની ઓફિસ પર દરોડા પાડી જુદા જુદા ડોક્યુમેન્ટ કબજે કર્યા છે, જ્યાંથી 7 રજિસ્ટ્રેશન બુક, 15 રિન્યુઅલ કાર્ડ અને ખાલી સર્ટિફિકેટ મળી આવ્યા છે, જે ટૂંક સમયમાં પ્રિન્ટ કરાવવાના હતા. તેમજ વિવિધ પ્રકારના બોગસ સર્ટિફિકેટની ઝેરોક્સ પણ મળી આવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ લોકો ક્યારથી આ ધંધો ચલાવતા હતા? 2020 के बाद में इन्होंने अपने यहाँ पे जो BMS डॉक्टर है इसके 2 मॉडल बनाए. एक मॉडल इन्होंने बनाया जो इनके यहाँ, जिनको ट्रस्ट के मेंबर ये लोग बोलते हैं, उनका है कि आप 70,000 रुपये दीजिए, आपको 5 से 10 दिन के बीच में डिग्री मिल जाएगी, जिसको ये लोग डिग्री बोल के कि आयुष डिपार्टमेंट में हमारा बोर्ड रजिस्टर्ड है और ये डिग्री है, पर उसका छोटे छोटे अक्षरों में उन्होंने BMS की फुल फॉर्म लिखी हुई है और वो डिग्री उनको देते थे और उनको बोलते थे कि आपको मंथली हमें 5,000 रुपये देने हैं. तो वो डॉक्टर इनको जहाँ पे भी प्रैक्टिस करते थे मंथली रसेल उनसे 5,000 रुपये कलेक्ट करता था. वो कलेक्शन का काम ये इरफान और सोबित दोनों करते थे. ये इनका एक मॉडल हो गया मंथली कलेक्शन का. दूसरा मॉडल है कि एक बार आप हमारा सर्टिफिकेट ले लो, उसके बाद आप प्रैक्टिस करते रहो और मंथ एन्युअली आपको इसको रिन्यूअल करना पड़ेगा. उसके लिए आपको 5,000 के आसपास का एनुअल खर्चा आएगा, वो आप डॉक्टर रसेल को देते रहो. રાજ્યમાં નકલી ડોક્ટર્સનો રાફડો કેમ ફાટ્યો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં વસ્તી પ્રમાણે તબીબોનો રેશિયો ખૂબ ઓછો છે. ગુજરાતમાં 1248 લોકોએ એક તબીબ, જોકે આ તબીબોમાં એલોપેથિક સહિત આયુર્વેદિક પણ સામેલ. ગુજરાતમાં 11,475 લોકોએ એક એલોપેથિક તબીબ. WHO પ્રમાણે 1000ની વસ્તીએ એક તબીબ હોવો જોઈએ. આદિવાસી જિલ્લાઓમાં અસલી ડોક્ટર્સને જવું જ નથી. નિમણૂકના 50 થી 70% તબીબો હાજર ન થયા. પછાત વિસ્તારોમાં PHC, CHCમાં તબીબો હોતા જ નથી. ગુજરાતમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોમાં જ 99%ની ઘટ. મોટા રાજ્યોમાં ગુજરાતમાં આ ઘટ સૌથી વધુ. ખ્યાતિના હૃદય ચીરવાના ખેલ બાદ બોગસ તબીબના ખેલથી ગુજરાતભરમાં ખળભળાટ મચ્યો છે. તેમાં એકાદ બોગસ તબીબ નહીં, પરંતુ સુરતથી તો બોગસ તબીબ બનાવનારી એક આખી ફેક્ટરી જ ઝડપાય છે, જે 70,000 રૂપિયાના બોગસ સર્ટિફિકેટ મેળવતા અને તેના જોડે દવાખાનું ખોલી લોકોના જીવ સાથે ચેડા કરતા. હાલ તો પોલીસે આ મુન્ના ભાઈઓને ઝડપી પાડ્યા છે, ત્યારે તેમની તપાસમાં અન્ય શું મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.